નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર 1 લેક્ચર નંબર 10. આપણે 9 લેક્ચર સુધી સંબંધ અને વિધેયનો ખૂબ સુંદર રીતે અભ્યાસ કરેલો. છેલ્લે આપણે બે વિધેયોનું સંયોજિત વિધેય એટલે કે FOG ને GOF ને બધી કિંમતોને મેળવી. એમાં છેલ્લે એક 60 કે 59 માં નંબરનો દાખલો મેં આવો લખેલો કે f from r tends to r fx is equal to 2x minus 1 GOF from r tends to r GOFX is equal to 3x minus 6. So G from r to r મેળવો. આવો એક છેલ્લે દાખલો આપણે ગણેલો. એ દાખલામાં આના પહેલનો જે દાખલો હતો ને એમાં f કેવું મેળવવાનું હતું, આમાં થોડુંક જુદું છે. થોડુંક ધ્યાન રાખીએ તો આવી જાય. ધારો કે હું આમ લખું GOFX is equal to કેટલા આપેલા હતા તો 3x 6. હવે આમાં GOFX હોય તો આપણે શું લખતા G કૌંસમાં fx. તો therefore G કૌંસમાં fx is equal to 3x 6. પેલામાં સીધે સીધું તમને મળી જતું, આમાં નથી મળતું. અહીં લખ્યા મેં G fx ની જગ્યાએ આપેલા હતા 2x 1 is equal to 3x 6. બરાબર. હવે જે આપેલા હતા આપણે તો gx મેળવવો છે, આ ના ચાલે. તો આપણે શું કરવું પડે તો 2x 1 is equal to m ધારી લેવાનું. જો m ને હું ધારું ને તો x is equal to કેટલા થવાના m plus 1/2 થાય. આ x ની કિંમતને અહીં મૂકી દેવાની અને અહીં આની જગ્યાએ m લખવાના. તો therefore gm is equal to 3 m plus 1/2 minus 6. હવે આનું સાદું રૂપ આપણે આપી દઈએ. 12 લસા લઈ લઈએ તો 3m plus 3 minus 2 લસા અને નીચે 2. તો therefore gm is equal to કેટલા મળશે 3m minus 9. 3m minus 9/2. હવે આમાં ચલ પરિવર્તન કરીએ તો therefore g of x is equal to 3x minus 9/2. આ પણ કેટલીક વખતે લખેલું હોય લખવાનું નહીં તો આ ઘટક અને આ ઘટક ચાલશે. તો આ રીતે જો તમને અહીં fx કેવી કોઈ કિંમત આપેલી હોય તો તમે એના બરાબર m ધારી અને દાખલાને ગણી શકશો. બરાબર. તો એક દાખલો આવો હતો. હવે આવે છે પ્રતિવિધેય, વ્યસ્ત વિધેય. અને આ અગત્યનો લગભગ પરીક્ષામાં આવો દાખલો પૂછાય છે. તો આપણે આને કેવી રીતે પહેલા તેની વ્યાખ્યા આપણે આપીશું કે પ્રતિવિધેય કેવું. બરાબર. તો આપણે પ્રતિવિધેય લખીએ. પ્રતિવિધેય પ્રતિવિધિની આપણે વ્યાખ્યાને આમ આપીએ છીએ કે જો વિધેય f from a tends to b માટે બીજું એક વિધેય માટે વિધેય g from b tends to a એવું મળે કે જેથી GOF is equal to IA અને FOG is equal to IB થાય.
નું પ્રતિવિધેય કહે છે અથવા આમ પણ કહેવાય f વ્યસ્ત સંપન્ન છે। બરાબર, તો આપણે આ રીતે મેળવી શકીશું। આ એની વ્યાખ્યા છે કે FOG = IB અને GOF = IA થાય તો G from B ને F from A → B નું પ્રતિવિધેય કહે છે। અને આપણે આવું લખીએ કે F ના પ્રતિવિધેયને F ઇન્વર્સ વડે દર્શાવાય છે। અહીં કોણ હતું? અહીં G = F ઇન્વર્સ થાય। બરાબર, આ મુજબ તો G = F ઇન્વર્સ જ થવાનું છે। એટલે આના પરથી આપણે આમ કહી શકીએ કે F from A → B તો F ઇન્વર્સ from B → A થાય। હવે આપણે યાદ રાખીશું એટલે F જે તમને પ્રદેશ મળવાનો એ ઇન્વર્સ વ્યસ્ત વિધેય એનો સહપ્રદેશ થઈ જવાનો છે અને આનો સહપ્રદેશ હોય એ પેલાનો પ્રદેશ થઈ જવાનો છે। આનાથી બીજું એક આપણા પાઠ્યપુસ્તકમાં એક સૂત્ર પણ આપેલું છે। એ સૂત્રને પણ આપણે યાદ રાખીશું કે GOF ઇન્વર્સ હોય તો આની જગ્યાએ F ઇન્વર્સ OG થાય। આ બંનેના જે મૂલ્યો તમે શોધવાના ને એ મૂલ્ય બિલકુલ સરખા મળવાના। હવે પ્રતિવિધેય શોધવા માટે આપણે કેવી રીતે શોધીશું? તો જુઓ, પ્રતિવિધેય શોધવા માટે મોટે ભાગે આપણે બે રીતનો ઉપયોગ કરીએ છીએ। પ્રતિવિધેય શોધવા માટે આપણે બે રીતનો ઉપયોગ કરીશું। બે રીતમાં એવું પહેલા લઈએ છીએ કે fx = y લઈ x ને સૂત્રનું કર્તા બનાવો। આપેલું છે fx જે આપેલું હોય એના બરાબર y લેવાનું અને x ને સૂત્રનો કર્તા બનાવવાનો। ત્યાર પછી શું લેવાનું કે x = gy લેવું। ત્યાર પછી બીજા સ્ટેપમાં x = gy આપણે લેવાનું અને ત્યારબાદ FOG = I GOF = I સાબિત કરવું। આવું જો આપણે સાબિત કરીએ તો f નું પ્રતિવિધેય મળશે। તો therefore GA f નું અથવા તો ગમે તે લખાશે ત્યારબાદ f નું પ્રતિવિધેય મળે। એ આપણે એક વાક્ય લખવાનું રહી ગયું અહીં કે જો f એક અને વ્યાપ્ત હોય તો જ તેનું પ્રતિવિધેય મળે અથવા તો અસ્તિત્વ ધરાવે। એટલે f કેવું હોવું જોઈએ? તો જે તમને દાખલો આપેલો છે એમાં f એ એક અને વ્યાપ્ત હોવું જોઈએ। જો તમે આ બંને સાબિત કરી દો તો સરળતાથી પણ મળશે। બીજી રીતમાં આવજો। બીજી રીતમાં ઓળો મેં કહેલું એ સમજો। બીજી એક રીતે કેવા છે કે f એ એક અને વ્યાપ્ત અને વ્યાપ્ત સાબિત કરવું। પહેલી રીતમાં જુદું હતું, બીજી રીતમાં f ને એક અને વ્યાપ્ત લેવું। પછી લખું fx = y લઈ x ને સૂત્રનો કર્તા બનાવો। આ x ને તમે સૂત્રનો કર્તા બનાવો અને એમાંથી x = gy થાય તો પણ આપણે પ્રતિવિધેયને મેળવી શકીશું। એટલે આપણે પ્રતિવિધેયને મેળવવાની બે રીતો જોઈશું। એટલે આ બે રીતમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરી અને આપણે પ્રતિવિધેયના દાખલાઓ ગણીશું। ઓકે, આગળ લખીએ ક્વેશ્ચન નંબર 61।
જો ક્વેશ્ચન નંબર 61 એમાં એવું આપેલું છે f from r tends to r f from r tends to r fx is equal to 4x plus 3 વ્યસ્ત સંબંધ છે તેમ સાબિત કરો તથા તેનું પ્રતિવિધેય શોધો. આપણે બેમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરવાની વાત કરતા હતા એટલે બીજા નંબરની એક એક અને વ્યાપ્તનો ઉપયોગ કરું છું. બરાબર છે? ગમે તે રીતનો ઉપયોગ આપણે કરી શકીએ. પરીક્ષામાં કોઈ ફેર પડતો નથી. એવું નહીં વિચારવાનું કે આ ચોપડીમાં આપેલી છે કે આમાં આપેલી છે તેમાં આપેલું. આપણે આ રીતે આપણે ગણી શકીએ. જો હવે આપણે એક એક માટે શું કરતા એના કોઈ પણ ઘટકનું જે પ્રત્યેક ઘટક હોય એના અલગ અલગ પ્રતિબિંબ તમને મળવા જોઈએ. તો આમાંથી આપણે r આપેલા છે એટલે ઘણું બધું મોટું થવા આપણે એ રીતે દોરતા હતા ને તો એ રીતે આપણે સાબિત નથી કરતા પણ આપણે સાબિત આમ કરીએ. પહેલા નંબરમાં આપણે એવું લખીએ કે અહીં f from r tends to r અને fx is equal to કેટલા આપેલા છે તો 4x 3. હવે પ્રદેશના કોઈ પણ બે ઘટકોને આપણે લઈશું. તો આમાં આપણે આવું લખીએ કે for all x1 x2 belongs to r માટે fx1 is equal to fx2. fx1 લઈએ તો કેટલા લખાય 4x1 3 is equal to 4x2 3. તો 4x1 is equal to 4x2 આ ત્રણ ને ત્રણ નીકળી જશે and therefore x1 is equal to x2. તો આપણને શું લખ્યું fx1 is equal to fx2 implies x1 is equal to x2 અને therefore f એક વિધેય છે. બરાબર આવું આપણે લખ્યું તો f એક વિધેય આપણે આ રીતે સાબિત કરી શકીએ. કોઈ વખતે દાખલામાં સ્ક્વેર વાળું પદ આવશે તો એ પદ થોડું મોટું પણ થશે એટલે આપણે આને ધ્યાન રાખીશું. ઓકે બીજા હવે આપણે શું કહેતા હતા કે ભાઈ fx બરાબર y લો એટલે હવે આપણે લખીએ કે for y belongs to r કયો સહપ્રદેશ માટે સહપ્રદેશનો આપણે કરતા આપણી વ્યાખ્યા શું હતી કે for all y belongs to b આપણે આમ લખતા હતા f from a tends to b આપણે આમ લખતા કે for all y belongs to b માટે પ્રદેશમાં ઘટક x belongs to a એવો મળવો જોઈએ કે જેથી fx બરાબર શું થાય y થાય. એટલે તમારે પ્રદેશમાં એવો ઘટક આની મદદથી શોધવાનો કે જે પ્રદેશમાં આવતો એવો ઘટક આપણે શોધવાનો. એટલે આ y belongs to b સહપ્રદેશ માટે આપણે એમ લઈએ કે fx બરાબર y લો. આટલું લીધું આપણે fx બરાબર y જો હું લઉં તો fx ની જગ્યાએ કેટલા લખાશે તો 4x 3 is equal to y. બરાબર છે. હવે આમાંથી આપણે x ને સૂત્રનો કરતા બનાવીએ therefore x is equal to y 3/4 અને આ y 3 belongs to 4 તમે લખ્યા તો y સહપ્રદેશમાં r માં છે આ તો belongs to કેવા થવાના r belongs to r તમને મળશે. તો x ની આ કિંમત માટે x ની આ કિંમત માટે fx બરાબર y થશે. જો તમે ચેક કરવું હોય કામ કરાય x ની જગ્યાએ કેટલા લખો y 3/4 તો આ જગ્યાએ સૂત્ર લખીએ તો 4 કેટલા લખો y 3/4 plus 3 is equal to 5 કેટલા y 3 plus 3 is equal to કેવા થવાના y. આવું થયું તો therefore શું કહેવાય f વ્યાપ્ત છે. તો f તમને વ્યાપ્ત મળશે. બરાબર છે. તો f એકિક અને f વ્યાપ્ત છે. f એકિક અને વ્યાપ્ત છે અને therefore f વ્યસ્ત સંપન્ન છે. જે શબ્દ આપેલો છે તો f વ્યસ્ત સંપન્ન છે તો f ઇન્વર્સ મળે and therefore f ઇન્વર્સ from. હવે જો f ઇન્વર્સ માં આપણે હવે શું કહેલું a થી b હોય તો કેવું થઈ જવાનું
b થી a થઈ જાય તો f ઇન્વર્સ ફ્રોમ કેટલા થવાના r રેઝ ટુ r અને અહીંથી આપણે જે ધારેલા ને એ આ fx બરાબર y હતા તો આપણે લખી કેવી રીતે શકીએ કે ભાઈ x f ઇન્વર્સ y x કેટલા y 3/4 તો આ તમને ઇન્વર્સ નો હવે આપણે ચલ પરિવર્તનમાં લખવું હોય તો આપણે લખી શકીએ કે therefore f ઇન્વર્સ x x 3/4 તો આ રીતે તમને f નું પ્રતિવિધેય મળશે બરાબર છે અને આપણે બરાબરનું ધ્યાન રાખીશું ચલો એનાથી થોડુંક આગળ લખીએ દાખલો આગળ લખીએ થોડું ક્વેશ્ચન નંબર આયા 62 ક્વેશ્ચન નંબર 62 માં આવું આપેલું છે કે વિધેય f from r plus 10 to close interval 4 infinity fx is equal to x square plus 4 દ્વારા વ્યાખ્યાયિત છે સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે એટલે કે f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને f નું પ્રતિવિધેય f ઇન્વર્સ એ f ઇન્વર્સ y is equal to y minus 4 દ્વારા દર્શાવવામાં આવેલ છે અને એમાં r પ્લસ એ તમામ અધ્રુવ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે આવું આપણે સાબિત કરવાનું એટલે જે પહેલા તો આપેલું f ને જે રીતે વ્યાખ્યાયિત કરીને આપેલું છે એ પ્રમાણે સૌપ્રથમ આપણે એને લખી દઈશું એટલે સૌપ્રથમ હું આવું લખું અહીં f from r plus 4 infinity fx is equal to x square plus 4 બરાબર છે આવો લખી હવે આપણે લખીએ કે for એક રીતે આપણે આમ સાબિત કરતા for all x1 x2 belongs to r plus 1 પ્રદેશના બે ઘટકોને લઈશું fx1 is equal to fx2 શું થશે તો x1 square plus 4 is equal to x2 square plus 4 तो x1 square is equal to x2 square and therefore x1 is equal to x2 બંનેના વર્ગ સમાન છે તો આને આપણે આમ લખીએ therefore આ તો પાછી પ્લસ સંખ્યા હતી એટલે આપણો પ્લસ થવાનું માઈનસ કે થવાનું આવતું નથી therefore fx1 is equal to fx2 implies x1 is equal to x2 and therefore f एक છે f એક વિધેય આવું આપણે લખીએ આપણી મુશ્કેલી કદાચ એક માં તો ક્યારે આવવાની નથી આપણી મુશ્કેલી માત્ર વ્યાપ્તમાં આવવાની છે વ્યાપ્તની વ્યાખ્યાને યાદ રાખવી પડે આપણે શું લખતા for all y belongs to b એટલે સહપ્રદેશ માટે આપણે પ્રદેશમાં એક ઘટક એવું લેવાનું અથવા એવો શોધવાનો છે કે જેથી fx બરાબર y થાય બરાબર છે એટલે આપણે અહીંથી આવો એક ઘટકને આપણે લઈએ બરાબર છે તો આપણે શું લઈશું for all y belongs to કેવા લઈએ 4 infinity બરાબર છે આવું આપણે લખતા હતા અને એના માટે હવે fx બરાબર y तो fx बराबर तो કેટલા તો કે x2 4 is equal to y तो x2 is equal to કેટલા થયા y 4 થયા બરાબર છે y 4 થયા તો હવે આ કિંમત જે તમને મળવાની આ y ની કિંમત તો તમારી કેવી હતી કે y ની કિંમત તો 4 કરતા 4 કે 4 કરતા મોટી કિંમત હતી બરાબર છે ને તો therefore આ કેવા થવાના કે x is equal to y minus 4 અને x belongs to r plus આને જો નંબર 1 લખો તો આપણે આવું કહી શકીએ કે 1 પરથી
1 પરથી y ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 ને r પ્લસ માં પૂર્વ પ્રતિબિંબ મળે છે. 1 પરથી આપણે આવું કહી શકીએ કે y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4 ને r પ્લસ માં પૂર્વ પ્રતિબિંબ મળે છે અથવા તો પૂર્વ પ્રતિબિંબ છે. therefore fx બરાબર y therefore f વ્યાપ્ત છે. સીધું લખો therefore f વ્યાપ્ત વિધેય છે. બરાબર આવું આપણે કહી શકીએ કે f એ વ્યાપ્ત વિધેય છે. હવે વ્યાપ્ત વિધેય છે પછી જો લખવું હોય તો હવે આમ પણ આપણે લખી શકીએ કે fx બરાબર f x ની જગ્યાએ કેટલા લખાશે તો y 4 is equal to આ કેટલા લખાશે y 4 whole square plus 4 is equal to y 4 plus 4 is equal to y. therefore f વ્યાપ્ત વિધેય છે. ફરી લખીએ f વ્યાપ્ત વિધેય છે. તો આપણે આવું પણ કહી શકીએ કે therefore f 1 અને વ્યાપ્ત છે. તો therefore f 1 અને વ્યાપ્ત છે. therefore f નું વ્યસ્ત અસ્તિત્વ અથવા તો f એ વ્યસ્ત સંપન્ન છે. તો બહુ મોટા શબ્દો આપણે નથી લખતા. તો f એ વ્યસ્ત સંપન્ન છે એટલે કે f નું તમને પ્રતિવિધેય મળે છે. બરાબર છે. અને f નું તમને પ્રતિવિધેય મળે છે માટે આપણે આવું કહી શકીએ કે therefore f inverse x is equal to f inverse y is equal to કેટલા લખાશે તો y 4. તો આ રીતે આપણે વ્યસ્તને મેળવી શકીશું. આ દરેક શબ્દો લખેલા છે એ બધા શબ્દોને આપણે લખવા જોઈએ. અને f ઇન્વર્સ તમે લખો તો f ઇન્વર્સ તમારું શું થઈ જશે 4 ઇન્ફિનિટી ટેન્ડ્સ ટુ r પ્લસ થઈ જશે. બરાબર છે. વ્યસ્ત કરો એટલે એ પાછું બદલાઈ જશે. એટલે એને આપણે લખવું હોય તો પણ લખી શકીશું f ઇન્વર્સ ફ્રોમ 4 ઇન્ફિનિટી ટેન્ડ્સ ટુ r પ્લસ. એટલે આપણે ગમે તે રીતે વ્યસ્તને આ રીતે આપણે મેળવી શકીશું. એટલે હવે જે દાખલાઓ છે એ બધા આપણે આ રીતે ગણીશું. પેલું FOG બરાબર I લેવલ લખેલું છે એ તમે તમારા પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ આપેલું છે જુઓ તો તમને આઈડિયા આવશે. પણ એના કરતાં મને આ રીત ગમે છે. તમે જો એ રીતથી ગણવા માંગતા હોય તો એ રીતથી પણ હું તમને એકાદ દાખલો એવો ગણાવીશ. બરાબર છે. હવે ક્વેશ્ચન નંબર 63 આયા આપણે. ક્વેશ્ચન નંબર 63 ચાલો ક્વેશ્ચન નંબર 63. ક્વેશ્ચન નંબર 63 માં આવું આપેલું છે આપણને. ક્વેશ્ચન નંબર 63 માં વિધેય f from r plus tends to -5 infinitive fx is equal to 9x square plus 6x minus 5 દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે f એ વ્યસ્ત સંપન્ન છે એટલે કે તેનું પ્રતિવિધેય અથવા વ્યસ્ત વિધેય અસ્તિત્વ ધરાવે છે. અને તથા f ઇન્વર્સ y is equal to તમને સીધું સાબિત કરવાનું આપે. કેવું નથી કહ્યું કે f ઇન્વર્સ y શોધો કે f ઇન્વર્સ પ્રતિવિધેય શોધો. પહેલા આપણે એક ને સાબિત કરીશું. એક ને સાબિત કરતા પહેલા આપણે લખીએ કે અહીં f from r plus tends to -5 infinitive અને fx is equal to 9x square plus 6x minus 5 આમ આપેલું છે. હવે for પહેલા એક વિધેયને આપણે લખીએ તો for x1 x2 belongs to r plus માટે fx1 is equal to fx2 fx1 is equal to fx2 तो 9x1 square 6x1 minus 5 is equal to 9x2 6x2 minus 5 આ
જે x1 ને x2 લખ્યા છે ને એ તમને સરખા જો લાગતા હોય તો a b લઈ લેવાનું તો a ને b સ્પષ્ટ દેખાવા કદાચ તમને લાગતો હોય કે x1 ને x2 તો સાલા ભેગા થઈ જાય તો આપણે એને આમ પણ લખી શકીશું હવે 5 5 નીકળી જશે આ 9x2 ને આમાં જ લઈ તો 9x1² 9x2² 6x1 6x2 0 આમાંથી 9 લખી અને આ x1² x2² એટલે ના અવયવ પડશે x1 x2 x1 x2 અને અહીંથી +6 અને x1 x2 0 મેં થોડું પદ સીધું લખ્યું 9 ને કોમન કાઢીને x1² x2² કૌંસમાં એ પદને નથી લખ્યું અને મેં સીધા ના અવયવ પાડી દીધા આ બંને પદમાંથી કોમન નીકળશે કોઈ તો હા 3x1 x2 કોમન નીકળશે આટલા કોમન નીકળે ચલો હવે શું થયા કેટલા વધ્યા 3 x1 x2 2 is equal to 0 so therefore x1 x2 is equal to 0 कि 3x1 3x2 plus 2 is equal to 0 હવે જુઓ આ x1 x2 તમે કેવી સંખ્યાઓ લીધી છે ધન સંખ્યાઓ લીધી ધન વાસ્તવિક સંખ્યાઓ આનો જવાબ 0 ક્યારે થાય તો આ શક્ય નથી x1 x2 belongs to r plus એટલે શક્ય નથી તો શક્ય શું થયું આ થયું તો therefore x1 is equal to x2 તો આપણને અહીં મળ્યું શું કે આપણે fx1 is equal to fx2 લીધા એમાંથી શું મેળવ્યા તો x1 બરાબર x2 મેળવ્યા તો therefore શું કહેવાય f એક છે તો આ તમે એક તો મેળવી દીધું તો f એક છે હવે આપણે વ્યાપ્ત મેળવવાનું છે વ્યાપ્ત મેળવવા માટે શું કરતા હતા for all y belongs to b સહપ્રદેશ માટે આપણે ઘટકને લેતા હતા એ ગમે તે રીતે આપણે સાબિત એને કરી શકીએ એટલે હું આવું લખું કે હવે for y belongs to માટે fx બરાબર y આવો આપણે લઈએ હવે fx તો કેટલા તો કે 9x² + 6x - 5 y આને આપણે જુદી જુદી રીતથી શોધી શકીશું આપણને જે રીતનો ઉપયોગ આવે એ રીતથી આપણે શોધી શકીશું હવે શોધવા માટે અહીંથી થોડું જુદી રીતનો આપણે ઉપયોગ કરીશું એમાં આને હું પૂર્ણાંક પદાવલી બનાવું જો પૂર્ણાંક પદાવલી બનાવી હોય તો અંતિમ પદ શોધવું પડે અંતિમ પદ શોધવા માટે શું કરવું પડે અંતિમ પદને શોધવા માટે શું કરતા હતા તો અંતિમ પદનું સૂત્ર આપવું મધ્યમ પદનો વર્ગ અને 4 ગુણ્યા પ્રથમ પદ યાદ હશે તો મધ્યમ પદનો વર્ગ કેટલો થવાનો મધ્યમ પદનો વર્ગ તો મધ્યમ પદ આ તો 6 લખો તો 6x² થાય 3x² થાય બરાબર છે 4 ગુણ્યા પ્રથમ પદ તો 4 ગુણ્યા પ્રથમ પદ કેટલું પ્રથમ પદ તો 9 x² તો જો આ તો કેટલા થઈ ગયા 1 થઈ ગયા તો આ તમારું અંતિમ પદ કેટલું આવશે તો કે એક અંતિમ પદ આવશે એટલે અહીંથી આપણે આવું લખીએ કે therefore 9x² + 6x + 1 - 6 is equal to 1 બરાબર છે ને આ +1 લખ્યા અને -6 લખ્યા એટલે -5 થઈ ગયું 6 ને પેલી બાજુ લઈ જાઓ તો આ કેટલા થયા 3x + 1/2 is equal to y + 6 બરાબર છે ને હવે આ પદ છે ને આ પદ એ ધન પદ હતું belongs to r plus હતા એટલે થવાના શું 3x + 1 is equal to √y + 6 થશે
આ પ્લસ સંખ્યા, તો therefore x is equal to root of y plus 6 minus 1 upon 3 થાય. આટલી કિંમત તમને મળશે. બરાબર છે. હવે આના પરથી આપણે આવું કહી શકીએ, આ x ને શોધી નાખ્યો ને પછી આપણે આવું કહી શકીએ કે y belongs to, therefore y belongs to minus 5 infinity. ને જો -5 ઇન્ફિનિટી ની કોઈ પણ કિંમત તમે મૂકો ને તો એ ધન કિંમત થશે. જો -4 મૂકો તો એ ધન થવાની, જે કિંમત મૂકો એ બધી ધન જ થવાની. ને r પ્લસ માં પૂર્વ પ્રતિબિંબ મળે છે અને therefore f વ્યાપ્ત છે. આ y belongs to -5 અને આપણે વ્યાખ્યામાં શું લખતા, y belongs to b સહપ્રદેશ માટે પ્રદેશમાં ઘટક આપણે એવો શોધવાનો, પ્રદેશમાં ઘટક આવો છે જેથી fx બરાબર y થાય તો માં પૂર્વ પ્રતિબિંબ મળે છે. તથા આમ પણ લખાય fx is equal to f, x ની જગ્યાએ હું કિંમત લખું ને તો આનું સાદું તમે આપો, અહીંથી વર્ગ મૂકીને કિંમત મૂકીને તો તમને y મળવાનું છે. એટલે અહીંથી પૂર્વ પ્રતિબિંબ મળે છે એવું લખી દેવાનું અને therefore f વ્યાપ્ત છે. આવું આપણે સીધું લખી શકીએ. સીધું ના કહેવા, બરાબર નામ જ લખ. તો y belongs to -5 ને r પ્લસ માં પૂર્વ પ્રતિબિંબ મળે છે, therefore f વ્યાપ્ત છે. therefore f એકી અને વ્યાપ્ત છે. therefore f વ્યસ્ત સંપન્ન છે. f એ વ્યસ્ત સંપન્ન છે. f નું પ્રતિવિધેય તમને મળે છે. તો therefore f inverse from, અહીંથી લખવું હોય આપણે લખી શકીશું આવું પાછું -5 infinity tends to r plus અને તથા f inverse y is equal to x is equal to y plus 6 minus 1 upon 3. તો આ રીતે આપણે કોઈ પણ વ્યસ્ત વિધેયને પણ મેળવી શકીશું. બરાબર છે. નંબર 63 આ પ્રતિવિધેયના દાખલા બરાબર યાદ રાખવાનો, લગભગ આ જ પૂછાય છે. જે 3 માર્કનો 2 માર્કનો દાખલો પૂછાય છે એમાં મોટે ભાગે પ્રતિવિધેયના 4-5 દાખલાઓમાંથી જે પૂછાશે. હવે એક ગણાવું છું. નંબર 64, ક્વેશ્ચન નંબર 64 આવું આપેલું છે. વિધેય f from n tends to s fx is equal to 4x square plus 5x plus 15 દ્વારા વ્યાખ્યાયિત છે, જ્યાં s એ f નો વિસ્તાર છે તો f નું પ્રતિબિંબ મેળવો. આવું આપણે ગણવાનું છે. હવે f નું પ્રતિબિંબ આપણે મેળવવું છે, પ્રતિવિધેય મેળવવું છે એટલે f ઇન્વર્સ મેળવવાનું. પહેલા સૌપ્રથમ તો આપણે શું કરતા હતા, તો આપણે લખી દઈએ અહીં f from n tends to s અને fx is equal to 4x square plus 5x plus 15 for all બે લઈએ x1 x2 belongs to n માટે fx1 is equal to fx2. આવા બે ઘટકો આપણે લીધા. અહીંથી લખીએ 4x square plus 5x plus 15 is equal to x1 4x2 square plus 12x2 plus 15 આવું આપણને મળશે. તો therefore અહીંથી થશે 4x square plus 12x1 is equal to 4x2 plus 12x2. આ બધા પદોને આપણે એક બાજુ ભેગા કરી દઈશું. જો એક બાજુ ભેગા કરી દઈએ તો આમ થશે 4x1 square minus 4x2 square plus 12x1 minus 12
પહેલામાંથી 4 ને કોમન કાઢી લઈએ. જો 4 ને કોમન કાઢીએ તો x1 સ્ક્વેર માઈનસ x2 સ્ક્વેર પ્લસ 12 x1 માઈનસ x2 ઇઝ ઇક્વલ ટુ 0. આ x1 સ્ક્વેર માઈનસ x2 સ્ક્વેર જે આપેલા છે એના બે અવયવ પડશે. એ બે અવયવને આપણે લખીએ તો x1 માઈનસ x2 અને x1 પ્લસ x2 પ્લસ 12 x1 માઈનસ x2 ઇઝ ઇક્વલ ટુ 0. કોમન નીકળશે 4 x1 માઈનસ x2 તો કેટલા વધશે તો x1 પ્લસ x2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે બે કિંમતો મળે x1 minus x2 is equal to 0 કે therefore x1 minus x2 is equal to 0 કે x1 plus x2 plus 3 is equal to 0. પણ આ બધી કિંમતોને જો તમે જુઓ ને તો આ કિંમત છે શક્ય નથી કેમ કે x1 અને x2 એ belongs to n આપેલા એટલે આ શક્ય નથી. અને આ શક્ય નથી માટે આના પરથી આપણે કહી શકીએ કે x1 x2. તો therefore આપણે શું કર્યું fx1 fx2 લીધા એમાંથી મેળવ્યા કોને તો x1 x2 ને મેળવ્યા અને આવા મેળવ્યા તો therefore શું કહેવાય f11 છે. f11 છે. હવે આપણે વ્યાપ્ત વિધેયની વાત કરવાની છે. વ્યાપ્ત વિધેય માટે આપણે શું કરતા હતા તો for all y belongs to b સહપ્રદેશ માટે એક ઘટક એવો લેતા કે જેથી પ્રદેશમાં તમને એના અનુરૂપ ઘટક x belongs to એવો મળે કે જેથી fx બરાબર y થાય. તો આપણે અહીંથી લઈએ કે હવે for y belongs to કયો લઈએ s. હવે આપણે પ્રદેશનો કોઈ એક ઘટકને લેવાનો એટલે મેં આવો ઘટક આપણે હવે લઈ લીધો બરાબર છે અને belongs to s આપણે હવે લઈએ તો therefore fx બરાબર y fx બરાબર y લઈએ તો fx તો કેટલા તો કે 4x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 15 બરાબર y. હવે આનું આપણે મધ્યમ પદને અંતિમ પદને શોધવાનું. અંતિમ પદ કેટલું થાય મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદનો વર્ગ કેટલો થવાનો 144x સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ તો 4x સ્ક્વેર થયા આપણને ઉડી ગયું 16 કેટલા થવાના 16 9 144. તો અહીંથી આપણે આ લખ્યું 4x સ્ક્વેર પ્લસ 12x પ્લસ 9 અને પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ y. બરાબર 9 અને 6 15 થાય એટલે મેં લખ્યા 9 પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ y. આ પૂર્ણ પદાવલી થઈ ગઈ 2x 3 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y માઈનસ 6. તો therefore 2x 3 ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના તો y માઈનસ 6 થાય. કેમ તો 2x 3 આપેલા છે એ belongs to n થવાના. 2x 3 ની કિંમત એ belongs to n થવાની. તો આના પરથી આપણે x ને શોધીએ તો x શું કહેવાય તો y 6 3/2 આવી કિંમત આપણને મળશે. અને આ કિંમત તમને મળી તો તમે અહીંથી સીધું લખી શકો કે y belongs to s ને કેવામાં n માં પૂર્વ પ્રતિબિંબ મળે છે અને therefore f વ્યાપ્ત છે f એકીક અને વ્યાપ્ત છે f વ્યસ્ત સંપન્ન છે અને અહીંથી માત્ર તમારે બદલવાનું આવશે કે f ઇન્વર્સ ફ્રોમ કેટલા થશે તો s n થવાના અને f ઇન્વર્સ y is equal to x is equal to કેટલા થવાના તો y minus 6 minus 3/2. કોઈક વખતે આનો જવાબ આમ પણ ચલ પરિવર્તન કરી અને આપણે લખી શકીશું -3/2 એટલે તમને
જે રીતે યોગ્ય લાગતું હોય એ રીતે તમે વ્યસ્ત વિધેયને લખી શકશો. ક્વેશ્ચન નંબર 65. ક્વેશ્ચન નંબર આપણે 65 ચલા. ચલો ક્વેશ્ચન નંબર મેં 3 લખેલા છે, 65, 66 અને 67. એમાં 65 નંબર હું ભણાવું છું. 66 અને 67 બંને સરળ જ છે બિલકુલ. એપોઝિટ જીએફ મેળવવાના એ તમે ગણી શકશો. 65 થોડું ભણાવી જેવું છે એટલે હું ભણાવું. તો આન્સર 65 નંબર. જો તમારે કોને શોધવાનું તો કે FOF ને શોધવાનું. તો સૌપ્રથમ તો આપણે આવું લખીએ કે અહીં fx is equal to કેટલા હતા 3 - x³ raised to 1/3. આ બંને ના ઉડી જાય, આખા કૌંસનો બંધ થાય છે. હવે આપણે શોધવાનું FOFx અહીં લખીએ FOFx તો is equal to પહેલા તો શું લખાય f કૌંસમાં fx f કૌંસમાં fx આપણે લખીએ તો f અને fx ની જગ્યાએ કિંમત લખીએ. જુઓ કેટલી કિંમત થાય 3 - x³ raised to 1/3 આમ છે. હવે f ના જોડે જે કૌંસમાં હોય તો પ્રક્રિયા શું હતી કે ભાઈ 3 માંથી આનો જે કૌંસમાં બેનો ઘન ને બાદ કરો ને એનું 1/3 લખો. સાહેબ આ એક એવો પ્રશ્ન છે કે એમાં પૂછાઈ જવાય છે. એટલે આપણે દાખલો ગણવાનો છે, ગમે તે રીતે આપણે ગણી શકીએ. એટલે આને 3 - x³ raised to 1/3 આપે ને એના બરાબર m ધારીએ તો આની જગ્યાએ થઈ શું જાય fm થઈ જાય. fm થઈ જાય ને તો fm થઈ જાય. આ fm થઈ ગયા. હવે fm થયા ને તો આપણને સરળતાથી ખબર પડશે. શું ખબર પડશે? તો અહીંયા આવ લખાય 3 - m³ raised to 1/3 આપે. હવે હું m ની કિંમતને મૂકી દઉં તો જુઓ m ની કિંમત આ મૂકું 3 પછી માઈનસ અહીં હું આવો એક કૌંસ કરું છું. m બરાબર કેટલા હતા તો આટલા હતા 3 - x³ raised to 1/3 અને એની 3 ઘાત અને આ આખો જે કૌંસ બનાવ્યો છે આખો આ આખા કૌંસની પાછી એક તૃતીયાંશ ઘાત. આ બંને ઘાત ના ઉડે પાછી કેમ કે આખા કૌંસની ઘાત પણ જો આની ઘાત 3 છે આ બંને નીકળી જશે. આ બંને નીકળશે એટલે જવાબ શું મળશે 3 - 3 પ્લસ x³ એની 1/3 જવાબ મળે. આ 3 ને 3 ઉડી ગયા એટલે x⁻1/3 raised to 1/3 is equal to x જવાબ તમને મળ્યો. એટલે મિત્રો આ રીતે દાખલાઓને આપણે ગણીશું. આ વ્યસ્ત વિધેયના જે 4 દાખલાઓ જે મેં ગણાયા પ્રતિવિધેય વ્યસ્ત સ્થિતિ ધરાવે એ 4 ખાસ આવડવા જોઈએ. એમાંથી એકાદ દાખલો મોટે ભાગે પરીક્ષામાં પૂછાયેલો જ હોય છે એટલે એ દાખલાને ખાસ યાદ રાખવાના. બરાબર. આજે લેક્ચર 10 ને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.